स्वस्तिनकारक्षो अरिष्टदेवीः स्वस्तिनो वहस्पति ददातु। विष्णुराज्ञा प्रपद्य मनुष्यस्य ब्रह्मविद्ये पराते शिष्यद्वाराकल्पे सोमनाथकान्तवर्ती श्री रहितामध्य क्षेत्रे मासोत्तमासे महापुण्यकात्मासे महापुण्यपवित्रमासे पौषसुतमासे शुक्लपक्षे रोमायं तिथो यथा उत्तमं नक्षत्र योगः यजमान गोत्रस्य अनेन गोत्रस्य समस्तरहितां कल्याणार्थे यतः राममन्दिर सान्निध्य क्षेत्रे भगवान् श्रीराम पारायणः रामचरितमानस पठनार्थे आराधिकः कर्म अहं करिष्ये परिन्तु गंधर्वस्य मंत्र पुष्पांजलि मध्ये पूर्णी बेबेदाना चोखा इतिहास के बोलता हूं चरण कृष्णात् नमस्तु अरे ले मुझे गाय चलाओ गंधर्वस्य मंत्र पुष्पांजलि गंधर्वस्य मंत्र पुष्पांजलि यतः व्यासपीठ पूजनम नमस्कृभ्यमस्तु पुष्पमालार्पितः अर्पितं दानं समर्पयामि यतः आराधिकः बोला राम भगवान राम भगवान चंद्र भगवान च राम परिवार राम दरबार च पुष्पमालार्पितं दानं समर्पयामि काय हो अंदर नहीं कौन लग गया
પુષ્પમામી ગંધર્વસ્ય પુષ્પમ એ ફૂલ છે ને આટલી બધા ફેરવી અને ભગવાનના ચરણમાં અર્પણ કરી દો ભલે હેડ પે કરો વાત છે ગંધર્વસ્ય મંત્ર પુષ્પાંજલિ તત ચરણમ કૃષ્ણાર્પણમસ્તુ જલ નિયાસ કરી ચરણાત્મા ચરણે કૃષ્ણ યાની કાની ચ પાપાની ચ આમા यानि कानि च पापानि च जन्मान्तर्गतानि च ब्रह्माणि यानि च पानि च प्रदक्षिणायं च पदे पदे यानि कानि च पापानि च जन्मान्तर्गतानि च ब्रह्माणि यानि च पानि च प्रदक्षिणायं च पदे पदे हति शुभं दीपंदान स्मर्यामि धूति भव्य शुभं दीपंदान स्मर्यामि धूति पयामि आत्मधनम आरती नीचे बाकी थोड़ा पकड़े ले जाओ ભાવે તમારે चार क्या खराब नहीं इच्छा है हम लोग हेलो श्री राम અને તત્કાલ આને આપણે વિશાળ સ્વરૂપ આપી દીધું એ રામની કૃપા વગર શું થાય નહીં તો રામચરિત માનસની અંદર આપણે ગઈકાલે જ્યાંથી વિરામ લીધો હતો ત્યાંથી આગળ નો દોર ચાલુ કરીશું પ્રથમ મંગલાચરણ અને પૂજનીય દેવી દેવતાઓને વંદન સાથે
સાનિધ્યની બેસીની અંદર આપણે જેના ચરણોમાં બેસી અને એના જ ગુણ ગાય છે એવા પરમ કૃપાળુ પરમેશ્વર શ્રી હરિનો અવતાર રામચંદ્ર ભગવાનના ચરણોમાં નમન કરી જગત જનની માં શક્તિ ભવાનીને નમન કરી પવન પુત્ર હનુમાનજીને નમન કરી આપણા સમસ્ત રહિત ગામના દેવી દેવતાઓને નમન કરી બ્રાહ્મણોની સરસ્વતી માતાના ઉપાસક સારસ્વતોના ચરણોમાં નમન કરી આ સર્વ શ્રોતાઓના હૃદયની અંદર વસતા રામને નમન કરી ભગવાન જેની અપરંપાર કૃપાથી કરી અને અભ્યાસ સ્થળે વિરાજમાન થઈ અને પ્રભુ રામના ગુણ ગાઈ રહ્યો છું એવા ભગવાન વેદવ્યાસજીને નમન કરી રામચરિત માનસને નમન કરી માં ભગવતીના ચરણોને કહું કે હે મા જગદંબા, હે ભગવતી ભવાની, તમે મારી વાણીને અલોકિત કરજો. કોઈ રામના ગુણ ગાવામાં મારી કોઈ શ્રુતિ ન રહી જાય. હે મા ભગવતી, તમે જ મારી સરસ્વતી રૂપે બિરાજમાન રહેજો અને પ્રભુના ગુણ અમે સર્વ સારી રીતે ગાઈ શકીએ એવા આશીર્વાદ આપજો. એની મનોકામના સાથે પ્રથમ પ્રભુના ચરણોની અંદર બેટનું પ્રજ્વલિત પુષ્પને અર્પણ કરીએ. રામ નામ દેતા હે સબકો આરામ, સબકો આરામ, પ્રેમ મોદિત બંને બોલો રામ રામ રામ.
આરાધ્ય દેવી દેવતાઓનું પૂજન કરી સ્મરણ કરી મંગળા પરિપૂર્ણ કરી આજે 8મો દિવસ આપણે કોઈને ખ્યાલ પણ ન રહ્યો કે 8મો દિવસ કઈ રીતે આવી ગયો અને મને ખબર નથી રહી કે 8 દિવસ થઈ ગયા. આ સર્વ ખરેખર જે વક્તા છે એનો આધાર શ્રોતા પર હોય છે અને જેટલા શ્રોતા ઉપસ્થિત હોય છે તમામ રામમય ગણી ગયેલા હોય છે. આથી કરી અને આ રામ ભક્તોની કૃપાથી જ સારી રીતે આપણે રામના ગુણ ગાયવા. તત્વ તો વિના હતા પણ આપણે ગાઈ શક્યા. આજ રોજ 8મા દિવસે આપણે ભગવાન રામના સાનિધ્યની અંદર જ્યાંથી આપણે રામચરિત માનસને વિરામ આપ્યો હતો ત્યાંથી જ આપણે આગળ રામકથાનો દોર ચાલુ કરીશું. તો ભગવાન શિવજી માં પાર્વતીને રામના અવતાર વિશે કહે છે કે રામના અવતારો કેટલા થયા. તો પાર્વતીને શિવજી કહે છે કાળકૃષ્ણને જે ગરુડજીને કહ્યું હતું અને યાજ્ઞવલ્ક્યજી જે ભરદ્વાજને કહે છે એ પ્રમાણે કે પ્રભુ રામના જન્મ થવા પાછળનું કોઈ એક કારણ હોતું જ નહીં. ક્યાંક માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે પ્રભુએ જન્મ લીધો, તો ક્યાંક ભક્તોને આશીર્વાદ આપવા માટે પ્રભુએ રામે જન્મ લીધો, ક્યાંક દુષ્ટ અને દુરાચારીઓને દંડ આપવા માટે ભગવાને જન્મ લીધો. તો અનેક રૂપમાં ભગવાન પ્રગટ પણ થયા હતા. એમ આપણે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણને જન્મ સુધી આપણે પહોંચ્યા હતા. તો પછી ભગવાનની કથા કહેતા કહે છે કે હે દેવી, આ પૃથ્વીમાં એવો કોઈ જન્મ્યો નથી કે જે પ્રભુના જન્મ સાચા માટે થયા પરિપૂર્ણ રીતે કહી શકે. પ્રભુએ જ્યારે જ્યારે ઈચ્છા થઈ ત્યારે આ પૃથ્વી પર કોઈ ને કોઈ રૂપે આવી અને ભક્તો ના દુઃખ દૂર કર્યા છે અને ભક્તોના દુઃખ મટાડવા માટે અહીં આ એકંદરે આપણે જોવો તો આપણા શાસ્ત્રની અંદર ભગવાન અનેક રીતે પ્રગટ થયા છે. એવું નથી કે માના ગર્ભમાંથી જન્મ લઈ તો જન્મ થયો. અહીં દ્વારકાધીશ નરસિંહ મહેતાના 51 વખત કામ કરી ગયો. તો આ પણ પ્રભુનું રૂપ પ્રગટ કહેવાય. આ બધા તો એક અંશ છે ભગવાનના, એક રૂપાળો છે ભગવાનનો. તો ભગવાનનો અંશ ગમે ને ગમે રૂપે ક્યાં રૂપમાં ક્યાં ભગવાન આપણને મળી જાય એ કોઈ જાણી શકતું નથી. અહીં પછી દેવી કહે છે કે ભગવાન વામન રૂપે પણ આ પૃથ્વી પર આવ્યા હતા. જ્યારે પ્રહલાદના પ્રપુત્ર બલિરાજાનું આ પૃથ્વી પર સર્વત્ર રાજ થયું ત્યારે બલિરાજાએ ઘણા બધા અશ્વમેઘો કરી લીધા. 99 અશ્વમેઘ પૂર્ણ કર્યા પછી બલિરાજા જ્યારે 100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રને એવું થયું. ઇન્દ્ર વારે ઘડી આવું કહે છે કે ઇન્દ્રને એવું થાય કોઈ પણ તપ કરે, કોઈ પણ યજ્ઞ કરે, કોઈ પણ દેવી દેવતાઓને પ્રાપ્ત કરવાની અપેક્ષાથી મહાકાર્ય કરતો હોય ત્યારે ઇન્દ્રને એક જ વાતનો ડર લાગે છે કે કદાચ મારું ઇન્દ્ર સારું એ જશે. કારણ કે ભગવાનનું વચન છે કે જે જીવાતમાં 100 અશ્વમેઘ યજ્ઞ કરે તમે પણ ઇન્દ્ર બની શકો. મેં આગલા દિવસે કીધું કે ભગવાન જેમ એક પદનું નામ છે એમ બ્રહ્મા પણ એક પદનું નામ છે, ઇન્દ્ર પણ એક પદનું નામ છે. એટલે 100 અશ્વમેઘ યજ્ઞ કરી લે એટલે ઇન્દ્રની ગાદીને પ્રાપ્ત કરે એટલે એ પોતે ઇન્દ્ર બની જાય. અહીંયા ઇન્દ્રને એવું થાય છે કે કદાચ બલી જો 100 અશ્વમેઘ યજ્ઞ કરી લે છે તો તેઓ ઇન્દ્રાસનને પ્રાપ્ત કરી લેશે તો મારું શું થશે. એવું જ્યારે જાય છે ત્યારે દરેક દેવી દેવતાઓની સાથે ચર્ચા કરી અને પ્રભુ પાસે જાય છે અને પ્રભુને કહે છે કે તમે આને રોકો. ત્યારે ભગવાન વામન રૂપે આવે છે, નાના બાળક બ્રાહ્મણનો બાળક બની અને બધી રાજા શખ્સ આવે છે. આપણે બધી કથાઓ સંક્ષેપમાં લેવાની છે. એટલે બધી રાજા શખ્સ આવીને કહે છે કે હું એક યાચક બ્રાહ્મણ પુત્ર છું. ત્યારે બલી રાજા કહે છે કે હે ગુરુદેવ, બ્રાહ્મણોની સેવામાં અમે હંમેશા તત્પર રહીએ છીએ અને મારા પિતા અને મારા પિતાના પિતા પ્રહલાદજીએ તો સર્વત્ર બ્રાહ્મણ માટે શેનું સુખાર પણ કરી દીધું હતું. હે ગુરુદેવ,
આજ્ઞા કરો, હું આપની શું સેવા કરી શકું? ત્યારે વામનરૂપી ભગવાન કહે છે કે હે બલી, હું એમના કોઈના ઘરે જાતો નથી, કાંઈ માંગતો નથી. પ્રથમ મારે વચન જોઈએ કે હું જે કાંઈ કહું તેનું તું પાલન કરી અને તું મને આપવા માટે તૈયાર થાય. સંકલ્પ કર. મેં પહેલા દિવસે તમને એવું સમજાવ્યું હતું કે આ બહેનો ઘણા બધા વ્રતો કરે છે, પરંતુ એનું ફળ સુધી તે કેમ નથી પહોંચી શકતા? તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ સંકલ્પ નથી કરતા. એક સંકલ્પ હોય, અહીં સંકલ્પ કરવાનું કહે છે. બલિરાજા વામનજીના હાથમાં નાનું કમંડળ હોય છે, એમાંથી પાણી આપે છે. અહીં શુક્રાચાર્ય બલિરાજાના ગુરુ હોય છે, તે એને રોકવાનો પ્રયત્ન કરે છે, વિચારી લે છે કે આ તો સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક નારાયણ છે અને આ તો સર્વત્ર એની પાસે માંગી લે છે, બલિરાજા પાસે કશું જ નહીં. ત્યારે તેને ના પડે છે, રોકે છે, પરંતુ તે બલિરાજા સંકલ્પ કરે છે. સંકલ્પ કરી અને કહી દે છે ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. આપણે સંકલ્પ કરીએ ને, રોજ માટે આપણે આરતી કરવાનો સંકલ્પ કરીએ, પ્રસાદ અર્પણ કરવાનો સંકલ્પ કરીએ, આપણે પૂર્ણ કરીએ ત્યારે સંકલ્પ કરીએ કે પ્રભુ અમે તમારા ચરણોની અંદર આ અર્પણ કર્યું, જાણતા જાણતા અમારા પાપ દોષથી હવે તો ક્ષમા કરજો. અમને આગળ રામજી તમારું નામ લેતા રહીએ એવા આશીર્વાદ આપજો. આપણે રોજ માટે એવો સંકલ્પ કરીએ છીએ. અહીંયા બલિરાજા પાસે વામનદેવ પોતે સંકલ્પ કરાવે છે અને કહે છે કે હે પૂજનીય દેવ, અખિલ બ્રહ્માંડના માલિકે તમને આ પૃથ્વી પરના દેવ બનાવ્યા છે. હું પ્રહલાદનો વંશજ બલિરાજા આપને વચન આપું છું કે આપ જે કઈ આજ્ઞા કરશો એ આજ્ઞાનું પાલન કરીશ. એમ કરીને પાણી મૂકે છે. ત્યારે આ વામનરૂપી ભગવાન તેની પાસે 3 ડગલા પૃથ્વી માંગે છે અને કહે છે કે હે બલિરાજા, જો તમે મને 3 ડગલા પૃથ્વી આપો. ત્યારે બલિરાજા કહે છે પ્રભુ તમારા 3 ડગલા કેવડા, તમે કેવડા? મારે તમારી પૂજા પાઠ કરવી હોય, મારે મારી શ્રદ્ધા કરવી જોઈએ, મારે મારું યજ્ઞ કર્મ કરવું જોઈએ, એટલી જગ્યા મારે જોઈએ. મારે આખા જગતને શું કરવું છે? ત્યારે બલિરાજા કહે છે કે પ્રભુ કાંઈક માંગી લો, રાજ માંગી લો, ગામડા માંગી લો, ઘણું બધું માંગી લો, હું તમને સર્વત્ર દેવા તૈયાર છું. ત્યારે વામનજી કહે છે તું ખાલી 3 ડગલા પૃથ્વી તો અહીં 3 ડગલા પૃથ્વી આપવાની હા કહે છે. ત્યારે ભગવાન પહેલા ડગલાથી પાતાળમાં આપી લે છે, બીજા ડગલાથી આકાશમાં આપી લે છે, પાતાળથી આકાશ સુધી 2 ડગલામાં સર્વત્ર માંગી લે છે. વિરાટ રૂપ ભગવાન ધારણ કરી લે છે અને વિરાટ રૂપથી સર્વત્ર માગી અને પછી કહે છે કે હે બલિરાજા, આ જો આ પૃથ્વી પાતાળથી લઈ પૃથ્વીથી લઈ આકાશ સુધી સર્વત્ર મારું છે. હવે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે બલિરાજા પોતાનું માથું પોતે ભગવાનની સામે ધરી લે છે અને કહે છે કે હે પ્રભુ, આ શિર મારું છે, આ મારું મસ્તક મારું છે, તમે આની પર માથું મૂકો. ત્યારે વામનજી ત્રીજો ડગલું તેના માથા પર મૂકી અને બલિરાજાને અભય વરદાન આપે છે અને ચિરંજીવી વરદાન પણ આપે છે. આજે પણ જે 7 ચિરંજીવો કહેવાય છે, એ 7 ચિરંજીવોમાંથી બલિરાજા એક છે. આજે પણ પાતાળ લોકની અંદર બલિરાજાનો રાજ છે. એવું શાસ્ત્રોક્ત એવું કહેવાય છે કે 41 વર્ષે આ બલિરાજા પૃથ્વી પર આવે છે. અહીંયા જે 7 ચિરંજીવી છે એમાં હનુમાનજી છે, વિભીષણ છે, બલિરાજા છે, અશ્વત્થામા છે, કૃપાચાર્ય છે, વિભીષણ છે. આ 7 ચિરંજીવીઓ છે. ઘણા રાજ્યની અંદર એવું છે કે ઘણા સેવાલયોની અંદર હજી પણ અશ્વત્થામા પૂજા કરવા માટે આવે છે. હનુમાનજી પણ સાક્ષાત અત્યારે ઘણી જગ્યાએ પૂજા કરવા માટે આવે છે. તો બલિરાજા પણ એમાંથી એક ચિરંજીવી છે. બલિરાજા પછી ભગવાન ભોલેનાથ પાર્વતીને જઈને કહે છે કે હવે કોઈના શ્રાપને લીધે પણ ભગવાનને અવતાર લેવો પડ્યો. તો કે શ્રાપને લીધે ભગવાનને અવતાર લેવો પડ્યો? હા. તો કોના શ્રાપને હિસાબે? તો કે નારદના શ્રાપને હિસાબે. રામ ભગવાનને જ્યારે જન્મ લેવો પડ્યો એમાં નારદનો શ્રાપ મહત્વનો હતો. તો કે નારાયણનો ભક્ત આવો કે જે રોજ માટે માત્ર ને માત્ર નારાયણ નારાયણ સ્મરણ કરે છે. અરે 1 મિનિટ સુધી નારાયણના નામ વગર રહી નથી શકતો એવા નારાયણે ભગવાનને શ્રાપ આપ્યો. તો કહે હા. તો કઈ રીતે?
અહીં ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે કે શાંતિથી સાંભળો. એક વખત નારદજીને પણ મનની અંદર એવું થયું કે મારે તપસ્યા કરવી છે અને ઘોર જંગલમાં જઈ મહાતપ કરવા લાગ્યા અને તપ કરતા હતા ત્યારે એના તપની ભ્રાંતિ એની તપની ઉર્જા ચારે યુગની જોગની અંદર ફેલાવા લાગી. ત્યારે ઇન્દ્ર સુધી આ ખબર પડી કે નારદજી મહાતપ કરી રહ્યા છે ને તપની જ ઉર્જા અહીં સુધી આવી રહી છે. ત્યારે ઇન્દ્રને વળી પાછી બીક લાગે છે કે નારદજી ક્યાંક મારું ઇન્દ્રાસન લઈ લે તો. એટલે નારદજી એની તપને ભંગ કરવા માટે અનેક અપસરાઓને મોકલે છે. અપસરાઓ નાચી નાચીને થાકી જાય છે પરંતુ નારદજીનું તપ ભંગ થતું નથી. જ્યારે ઇન્દ્રદેવ કામદેવને મોકલે છે અને કામદેવને કહે છે કે કોઈ પણ સંજોગમાં આ નારદજીનું તપ ભંગ કરો. કામદેવ પણ ત્યાં આવે છે. કામદેવ અનેક પ્રયાસો કરે છે. અહીં મહાદેવનું તપ ભંગ કરી રહ્યા હતા કામદેવ, પરંતુ અહીંયા નારદજીનું તપ તેઓ ભંગ કરી શકતા નથી. અનેક ઉપાયો પછી નારદજીના ચરણોમાં કામદેવ પડી જાય છે અને કહેવા લાગે છે કે હે પ્રભુ ક્ષમા કરો, હે મુનિવાર, આપ યોગીવાર છો, મહાશ્રેષ્ઠ છો. મેં આપની તપસ્યા ભંગ કરવા માટે અનેક પ્રયાસ કર્યા, મને ક્ષમા કરો. નારદજી જુએ છે તો કામદેવ હોય છે. નારદજી વિચારે છે અને ક્ષમા કરી દે છે અને વિચારે છે પછી કે ઓહો હું કેટલો મહાન છું. નારદજીને પોતાની પર ગર્વ થવા લાગે છે કે હું કેટલો મહાન કહેવાઉં, કારણ કે આ કામદેવે તો સાક્ષાત અખિલ બ્રહ્માંડના માલિક એવા મહાદેવની તપસ્યાને ભંગ કરી નાખી હતી. પરંતુ મારી તપસ્યા ભંગ ન થઈ, આથી કરી હું મહાન કહેવાઉં. એમ વિચારી અને નારદજી પોતાની કરણીને બધા ચાર યુગમાં કહી દેવું, હવે તમારે તપસ્યા મારાથી મોટો કોઈ તપસ્વી છે જ નહીં. કારણ કે જે મહાદેવની તપ ભંગ કરી આવી શકતો હોય એ વ્યક્તિ મારું તપનો ભંગ કરાવી શકે. એટલે હું જ સર્વત્ર છું, મહાતપસ્વી હું છું, મહાયોગી હું છું. આવો વિચાર કરી અને નારદજી કૈલાસમાં જાય છે અને ભગવાન ભોલેનાથને કહે છે કે હે પ્રભુ, બોલો નારદજી. તો કે પ્રભુ મેં તપ કર્યું અને તપની અંદર શું શું થયું કહો. તો કે પ્રભુ ઘણી બધી અવસ્થાઓ આવી પરંતુ મારું તપ ફેલ ન થયું. મને તપમાંથી હું તો ભંગ ન કરી શકી. એવી જ રીતે પછી કામદેવ આવ્યા, પરંતુ હે પ્રભુ કામદેવે તમારી તપ ભંગ કરી નાખ્યું, મારું કાંઈ ન બગાડી દીધા. અહીં મનુષ્યને પણ પોતાના કર્મ ઉપર અભિમાન આવી જાય છે. એવી જ રીતે નારદ મુનિને પોતાના કર્મ ઉપર અભિમાન આવી ગયું. મારાથી મોટો તેજસ્વી યતિ કોઈ નથી, સાધુ નથી કોઈ, સંત નથી કોઈ, કારણ કે મારું તપ આ લોકો ભંગ નથી કરી શક્યા. આથી સર્વશ્રેષ્ઠ તપસ્વી હું જ કહેવાય. અહીંયા ખરેખર તો શિવજીને એમ કહેવા માંગતો હતો કે તમારાથી મોટો તપસ્વી છું. જ્યારે શિવજી મનોમનની વાતને સમજી જાય છે પરંતુ કાંઈ ઉત્તર દેતા નથી અને કહે છે કે ભાઈ વાત તમારી સાચી, પણ આ તમે તમારા પિતાને જઈને નહીં કહેતા હો. આ વાત બ્રહ્માજીને જઈને કહેતા નહીં. તો કે કા? તો કે બસ તમે એટલો વિચારો, બ્રહ્માજીને નહીં કહેતા. નારદજી ત્યાંથી નીકળે, આપણે કોઈ એમ કહે કે આ નહીં કરતા. અનુભવ છે ને બધાને. કોક કહે કે આ નહીં કરતા, એ પેલા કરવા જોઈએ. મેં ઓલું કીધું હતું ને, એટલે અમારે એવું હોય કે આ ન કરાવવું હોય તો કહેવાય કે આ નહીં કરતા, નહીં કરે. એટલે બધાય સંસારની અંદર પણ આપણે હું વારે ઘડી એક વાત કહું છું કે આપણે ઈશ્વરના સર્વ કર્મોનું આપણે પાલન કરીએ છીએ. ઈશ્વર આપણને એ જ બતાવવા આવ્યા હતા કે આ રીતે જીવવાનું છે. અને નારદજીને શિવજી કહે છે કે બ્રહ્માજીને નહીં કહેતા. એટલે નારદજી મનમાં વિચાર કરે છે મારા પિતાને હું શા માટે ન ખવડાવું, કાંઈ નહીં. અને શિવજી કીધું કે એમ નહીં વિચારી શકતા હોય કે બાપ કોઈ પોતાના દીકરો કોઈ બાપની વાત છુપાવે. કાંઈ કારણ હશે, કાંઈ કારણ હશે. નહીં કેવું એટલે કેવું. મનની અંદર આવા સંકોચ વિચાર સાથે બ્રહ્મલોકમાં આવે છે અને બ્રહ્માજીને કહે છે કે પ્રભુ બોલો. જો મેં તપ કર્યું ને એમની અંદર અપ્સરાઓ અને કામદેવે મારું તપ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારું તપ ભંગ ન થયું અને મેં મહાદેવ પાસે પણ ગયો અને એને પણ આ વાત કરી. બ્રહ્માજી પણ સમજી જાય છે કે નારદના મનની અંદર કંઈક વિચાર ઉત્પન્ન પ્રાપ્ત કરવાને થઈ ગયો છે અને અભિમાન આવી ગયો છે. અને બ્રહ્માજી પણ એમ કહે છે કે ભલે મને કીધું
પરંતુ નારાયણને જઈને નહીં કહેતા. અહીં નારદ મુનિના મનમાં પણ ફરીથી એવો સંકોચ થાય છે કે નારદ ભગવાને નારાયણને કહેવાની કારણ આપે નારાયણનો હું ભક્ત છું અને નારદ ની કોઈ વાત નારાયણની છૂટી થોડી કોઈ એવો વિચાર કરી અને વિષ્ણુની અંદર આવે છે અને વિષ્ણુની અંદર આવી અને નારાયણ કહે છે કે હે પ્રભુ જ્યારે મેં આ તપ કર્યો ત્યારે આવું બન્યું તો ભાઈ કોની પાસે ગયા હતા તો શિવજી પાસે ગયો તો બ્રહ્માજી પાસે ગયો તો હવે નારાયણ તમે બહુ ખોટું કર્યું છે પરંતુ આ ભગવાન એને એક જાતની માયા બતાવે છે અને એમની માયાની અંદર નારદજીને એવું થાય છે કે શિલાજીત નામના રાજાના રાજ્યની અંદર જાય છે એ રાજ્યની અંદરથી જ્યારે ફરતા હોય છે તેની રૂપ સુંદરી કન્યાને અતિ સુંદર રૂપ હતી આથી કરી એનું નામ વિશ્વ સુંદરી તરીકે પણ હતું વિશ્વ રૂપિણી પણ હતું આવી સુંદરીને જોઈ જાય છે અને નારદ મુનિના મનની અંદર લગ્ન કરવાના કોટ જાગે છે અને પૂછે છે કે આ કોણ છે તો કે સિંહજીત આપણા રાજા સિંહજીતની દીકરી છે અને એનો સ્વયંવર રચાણો છે તો કઈ રીતે સ્વયંવર છે પૂછતાછ કરે છે કે આનો સ્વયંવર કઈ રીતનો છે સ્વયંવર પેલા ઘણા લોકો કહે છે કે અત્યારે દીકરીઓને પહેલાના જમાનાની અંદર દીકરીઓને કોઈ છૂટછાટ નથી તો આવા અમુક આપણે શાસ્ત્રોને વાંચીએ તો આપણે ખબર પડે કે દીકરીઓને અત્યાર કરતા પહેલા વધારે છૂટછાટ હતી તમે એમ જો તો તમે કોઈ પણ રામ કથા જોઈ લો મહાભારત કથા જોઈ લો કોઈ પણ પુરાણો જોઈ લો તેમાં કોઈ પણ દેવીઓ કોઈ પણ સ્ત્રીઓ લાજ કાઢીને આવી કોઈની સામે અત્યારના યુગમાં લાજ કાઢવાની પ્રથા છે એ કઈ શાસ્ત્રની અંદર કે ક્યાંય લાજ કાઢવાની પ્રથા નથી પછી સ્ત્રીઓ જ્યારે પેલાની યુગની અંદર કેટલી સ્ત્રીઓને પણ મર્યાદા સાથે સ્ત્રીઓ રહેતી એટલે છૂટછાટ હતી સ્ત્રીઓને સ્વયંવર કરવાની છૂટ હતી કે તમારી ઈચ્છા હોય એ વરરાજાને તમે પસંદ કરો અહીંયા નારદજી કહેવામાં આવે છે કે શિલાજીત એવી શરત રાખી છે કે મારી દીકરીને જે ગમે ને એના ગળાની અંદર તે વરમાળા અર્પણ કરશે ને એનો પતિ પણ ગમે એટલે તો કે એને એમ કીધું કે હું વિશ્વ સુંદરી છું હું રૂપ સુંદરી છું મારા જેવી મોહિત રૂપાળો કોઈ પુરુષ મને મળે ને એના ગળાની અંદર વરમાળા પહેરાવીશ એ નારદજી કહે કે સૌથી સુંદર કોણ આમાં તો ખરેખર કપટ કરવું જોઈએ કારણ કે હું તો સુંદર છું નહીં તો સૌથી સુંદર કોણ 14 લોકની અંદર તો કે 14 લોકની અંદર સૌથી સુંદર તો નારાયણ છે ભગવાન વિષ્ણુ છે તો કે ભગવાન વિષ્ણુની આપની એટલી ભક્તિ કરી કોઈ દી એમ નથી કીધું કે આ આપો બરાબર આપણે તો રોજ માટે કોઈ મંદિરમાં એક દિવસ યાદ કરજો કે હું આજે મંદિરમાં કાંઈક માયગા વગર આવતો રહ્યો કે આવતી રહી કાંઈક ને કાંઈક દિવસ ને રાત ને હવે માગ્યા કેવું ખબર ને और પણ હું કહીએ માગ્યા કેવું તો કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ દિવાળીમાં જાય છે ત્યાં આપણે પેલા ભરીએ ને
પ્રભુની ભક્તિ કરી, પરંતુ મેં તો પ્રભુ પાસે ક્યારેય કશું જ નથી માંગ્યું, આજ માગી આવા દે. અને નારદજી આવે છે વિષ્ણુલોકની અંદર અને કહે છે, પ્રભુ આટલા વર્ષોથી મેં તમારું તપ કર્યું, માત્ર ને તમારા નામ સિવાય મેં ક્યારેય કોઈનું નામ નથી લીધું. તો મારી માત્ર ને માત્ર એક ઈચ્છા છે, તમે શું? તો મારે તમારી પાસેથી વર માંગવો છે, તો માગો. શું જોઈએ? પ્રભુ તમારું રૂપ મને આપી દો, કારણ કે આખા વિશ્વમાં તમારાથી સુંદર કોઈ નથી. અને પ્રભુ કહે છે કે બરાબર છે, રૂપ જોઈએ તો વાંધો નહીં, પરંતુ રૂપ જોઈએ શા માટે? તો કે પ્રભુ મારે શિલાજીતને ત્યાં એની દીકરીનો સ્વયંવર છે, સ્વયંવરમાં જવું છે. ભગવાન હસવા પડે છે કે આજ દિવસ સુધી બ્રહ્મચાર્ય રહ્યો, આ 45 વર્ષ કાઢી ખાઈ ખાને હવે હું કરવા પ્રેમવાનું. એટલે ભગવાન કહે છે, નારદ મુનિ આવું કેમ તમારા મનમાં આવ્યું? કે પ્રભુ મારા મનની અંદર બસ વિશ્વ સુંદરી છે, આખા જગતની અંદર વિશ્વની અંદર એનાથી સુંદર કોઈ નથી. અને આવી સુંદરી જો મારી પત્ની બનતી હોય તો મને લગ્ન કરવામાં કઈ વાંધો નથી. આવો પોતાની મનની અભિલાષા કહે છે. નારદ મુનિ કન્યા ભગવાન વિષ્ણુ કહે છે, જાઓ તથાસ્તુ. અને નારદ મુનિ શિલાજીતના રાજ્યની અંદર આવી જાય છે. એટલે બધાય જે લોકો સ્વયંવરની અંદર પધારેલા હતા, ઘણા બધા રાજા મહારાજા રાજકુમારો ઘણા બધા લોકો આવેલા હતા. એ બધા એની સાથે નારદ મુનિ પણ ઉભી જાય છે. આ બાજુ વિશ્વ સુંદરી વરમાલા તમારે નીકળે છે અને બધાના ચહેરા જોવે છે. તો અહીંયા ભગવાન વિષ્ણુની સાથે પોતાના બે ગણ બનતામાં બે બ્રાહ્મણોને પણ મોકલાયા હતા. એ જોઈને નારદ મુનિને જે દાંત કાઢે છે, નારદ મુનિને જોઈને દાંત કાઢે છે. નારદ મુનિ કે તમે જો ઘણો દાંત કાઢો, આગળ થોડી વાર પછી જો વરમાળા આગળ મારી જ ગળામાં આવી છે. અહીં ઘણા બધા રાજાઓ અને રાજકુમારો પણ નારદ મુનિ સામે જોઈને દાંત કાઢે છે. નારદ મુનિ કે મારું સુંદર રૂપ બધાની જરૂરિયાત નથી, એટલે આ લોકો દાંત કાઢતા લાગે, એટલે હસવું આવે છે. પરંતુ વિષ્ણુ સુંદરી જ્યારે એની પાસે આવે છે, અહીં તે પણ મલકાય છે, હસવા લાગે છે, હસવા લાગે છે. એટલે નારદ મુનિ કે જો દાંત કાઢ્યા અને દાંત કાઢ્યા એટલે એવું થઈ જાય મનની અંદર કે આ આપણા મય બની ગયા. નારદ મુનિ કહે કે આ તો મારા મય બની ગયા. અને આખું રીતે ભલે ત્યાં તો વિશ્વ સુંદરી આગળ વહી ગઈ હતી. એટલે મને મૂકીને ક્યાં જાવ? કહી છે હું અહીંયા છું, અહીંયા છું. પણ વિશ્વ સુંદરી આગળ વહી જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતે એક રૂપ લઈને આવે છે અને ભગવાન વિષ્ણુના સુંદર રૂપને જોઈ અને વિશ્વ સુંદરીને વરમાળા પહેરાવી દે છે. અને ત્યાંથી તે વિશ્વ સુંદરીને લઈને હાલતા થાય છે. ત્યારે નારદ મુનિ વિચારે છે, ભાઈ આ સુંદર હું છું અને વિષ્ણુનું રૂપ વિષ્ણુ કરતા સુંદર કોણ? ત્યારે જોતા જોતા એની પાછળ ભાગે છે. ત્યાં તો લક્ષ્મીજી ના વિશ્વ સુંદરી ને વિષ્ણુ ત્રણેય જતા હોય છે. ગોભારી ક્યાં પ્રભુ? ના વિશ્વ સુંદરી તમે કે હું જ હતો. તો કે તમે આવું કરવા કીધું? તમે મને દબા દીધો ભાઈ, તમે મને કીધું કે નારદજી આપણે યોગ્ય છે, થયું યોગ્ય થયું, આમાં તમે પ્રશ્ન નથી રાખવાનો. પરંતુ નારદજીને ક્રોધ આવી જાય છે અને પોતાનું મોઢું જુએ છે પાણીની અંદર. તો પોતાનું મોઢું તો વાંદરાનું હતું અને વાંદરાને પછી કોઈ વરમાળા થોડી પહેરાવે. અહીં નારદજી પોતાનું મુખ જોઈને પ્રભુ આમ પાછું જોઈને કહે કે પ્રભુ મેં તમારું મુખ, તમારું સુંદરતા વાગી હતી, તમે મને આના જેવી સુંદરતા આપી. હે પ્રભુ તમે તમારા ભક્તો પર દગો કર્યો. જાઓ હું તમને શ્રાપ આપું છું કે અમારા વગર તમે રહી નહીં શકો. તમે પૃથ્વી પર માણસ થઈને ભટકશો ને ત્યારે અમારી સહાયતા જ હશે. ને હું જે આ રીતે સ્ત્રી માટે ભટકી અને વહાય તમારી ભૂલ્યો, એવી જ રીતે તમે પણ સ્ત્રી માટે ભટકશો અને સાથે સાથે અમારી સહાય જ્યારે લેશો ને, વાંદરાના મુખનો સહારો લેશો ને, ત્યારે તમે તમારી પત્નીને પ્રાપ્ત કરી શકશો. અને અહીં હા આવું કંઈક તારી વાલી બોલાડો કે ખારું લાગે તો મને એમ થાય કે આ ઘોડામાં જાય છે, વધવાનું ક્યાંક જાતું ન હોય એમ ક્યાંક બિરદાવી લેવા જોઈએ. આમે મેં તમને કીધું થોડા કલાકારનું લઈ ક્યાંક તાલીમ મળે ને તો અમને એમ થાય કે આ બરાબર હાલે છે. ક્યાંક એવું થઈ જાય કે ગાડી પાટેથી ઉતરી પણ જાતી હોય, કારણ કે આ વચાતું તો નથી. એટલે માં સરસ્વતીની કૃપાથી આવી
અહીં બોલી શકાતું હોય પણ અહીં બોલી શકાતું હોય સરસ્વતીની સામે સામે આપ સર્વ શ્રોતાઓની પણ કૃપા છે. આપ સર્વ શ્રોતાઓની દ્રષ્ટિ બધા ઉપર હોય અને મનથી શ્રદ્ધાથી તમે સાંભળી રહ્યા હોય તો આપોઆપ જ્ઞાન પ્રગટ થાય છે. આપોઆપ જે કહેવાનું હોય એ નીકળે છે. હું વારે ઘડી કહું છું તમે નક્કી તો ઘણું ગયું હોય તો અહીં તો જે શબ્દ નીકળે નહીં રામની ઈચ્છાથી જ નીકળે. રામની ઈચ્છા વગર અહીં કાંઈ નીકળતું જ નથી. તમારે લાયક જે શબ્દ હોય ને મેં કીધું હતું ને કે શબ્દો કોઈથી નષ્ટ થતા નથી. આ જે અવાજ હોય આકાશના માધ્યમથી તમારા સુધી પહોંચે છે. આકાશમાં અવાજ છે ભૂમતો જ નહીં. કોઈ અવાજ કોઈથી નષ્ટ થતો નથી. મોટું મેમરી કાર્ડ છે આકાશ છે ને એમની અંદર આપણો અવાજ વયો જાય. જેને મગજને લાયક જે વિચાર હોય ને એમાં આવી જતો હોય. એટલે અહીંયા નારદજીના શ્રાપને લીધે પણ પ્રભુ રામને એક અવતાર લેવો પડ્યો હતો. અહીંયા ભગવાનના અવતાર લેવાના કારણો બતાવી રહ્યા છે ભગવાન શિવજી. તો ભગવાનના અવતાર લેવાના કારણોની અંદર એમ કીધું કે રાવણને મારવા માટે પણ ભગવાને અવતાર લીધો હતો. તો રાવણને મારવા માટે ભગવાને શા માટે અવતાર લીધો? તો એ મનુ અને શત્રુપાની પણ વાત છે કે મનુ અને શત્રુપાએ ભગવાનને પસંદ કરીને કીધું કે પ્રભુ અમારા બાળક બની અમારા પુત્ર બનીને તમે આવો. ત્યારે એમને એમ કીધું કે આવતા જન્મમાં હવે પછીના જન્મમાં હું તમારા દીકરા તરીકે અવતાર લઈ અને એ મનુદેવ છે સત્ય મનુ એ બીજા જન્મની અંદર દશરથ રાજા થાય છે અને આ એમના પત્ની શત્રુપા છે જે બીજા જન્મની અંદર કૌશલ્યા તરીકે જન્મ લે છે. અહીં પ્રભુ શિવજી પાર્વતીને ભગવાનની અવતારની કથા કરાય છે પણ સાથે સાથે ત્યાંથી આગળ જતા એક સતીનો શ્રાપ અને એ પણ નારાયણ સાથે લગ્ન કરવા માંગતી સ્ત્રીએ નારાયણનો શ્રાપ દઈ દીધો અને તે સતી હતી પ્રતિવર્તા હતી. એ પાર્વતી કહે છે પ્રભુ તમે ગોટાળા જેવી વાતો કરો એટલે વાત ન સમજાતી. એક તો જે સ્ત્રી નારાયણ સાથે લગ્ન કરવા માંગતી હતી પાછા તમે એમ કહો છો કે પતિવ્રતા હતી અને પાછા તમે એમ કહો છો કે સતી હતી. આ કઈ વાત મગજમાં આવતી નથી. વિસ્તારપૂર્વક કહો કે જે સતી હતી અને પ્રતિવર્તા હતી અને નારાયણ સાથે લગ્ન કરવા માંગતી હતી તો નારાયણને શા માટે શ્રાપ દીધો? ત્યારે ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી પૂર્વકાળને વિશે વૃંદા નામની કન્યા ધર્મધ્વજની દીકરી હતી. આ વૃંદા ભગવાન નારાયણ સાથે લગ્ન કરવા માંગતી હતી. આથી કરી અને ભગવાન નારાયણની ભક્તિ કરવા માંગી અને ભક્તિ કરતા કરતા ભગવાન વિષ્ણુ એના તપથી પ્રસન્ન થઈ અને ભગવાન વિષ્ણુ તેની સમક્ષ આવ્યા અને પૂછવા લાગ્યા કે હે દેવી હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું. માગો શું વર જોઈએ છે? ત્યારે દેવી કહે છે કે પ્રભુ હું તો જન્મે જન્મે માત્ર એક જ ઈચ્છાથી જન્મ લઉં છું કે તમારી સાથે લગ્ન થાય અને હું તમારી પત્ની તરીકે પ્રસિદ્ધિને પ્રાપ્ત કરું. તો કોઈ કે ભગવાન વિષ્ણુ કહે છે કે ના દેવી આ તો આ જન્મની અંદર પણ અશક્ય છે. કેમ પ્રભુ? ત્યારે ભગવાન નારાયણ કહે છે કે સાંભળો વૃંદા ગયા જન્મમાં તમે રાધાજી હતા અને તમે મારા પરમ મિત્ર સીતામાં તમને અતિશય પ્રેમ કરતા હતા. આ જન્મની અંદર હું કૃષ્ણ હતો અને એ જન્મની અંદર પણ મેં તમારી સાથે વિવાહ નહોતા કર્યા અને પાછળનું મુખ્ય કારણ એ હતું કે મારા પરમ મિત્ર તમને પ્રેમ કરતા હતા. તમને પ્રાપ્ત કરવા માટે સર્વત્ર અર્પણ કરવા તૈયાર હતા. એ જન્મની અંદર તમે ભગવાન મને પ્રાપ્ત ન કરી શકાય એમ આ જન્મની અંદર પણ તમે મને પ્રાપ્ત ન કરી શકો. આ જન્મની અંદર હું તમને વચન આપું છું કે તમે આ વખતે શ્રીદામા તરીકે જે જન્મ લીધો છે એ જલંધર સાથે શંખચૂડ સાથે તમે લગ્ન કરી લો અને એને પતિને તરીકે સ્વીકારો. ત્યાર પછી હું તમને મળીશ. અહીં વૃંદા તો ખરેખર ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું વચનનું પાલન કરવા માટે તત્પર બની જાય છે. અહીં ભગવાન શ્રીજી કહે છે કે હે દેવી આ સમયને વિશે જલંધર છે
જે જળની અંદર તપસ્યા કરતો હતો. આમ તેમનું નામ સમછોડ હતું, પરંતુ જળની અંદર ઊભો રહીને તપસ્યા કરતો હોવાથી એમનું નામ જલંધર થયું હતું. એમની સાથે હજારો વર્ષ તેમની તપસ્યા કરી અને બ્રહ્મા પાસેથી વરદાન માંગી લીધા હતા કે આ પૃથ્વી ઉપર એને કોઈ જીતી ન શકે, દેવો પણ એને સર્વત્ર રીતે જીતી ન શકે. ત્યારે વૃંદાની સાથેનો મિલાપ થાય છે અને વૃંદા તેની સાથે લગ્ન કરે છે. લગ્ન ગ્રંથિથી બંધાયેલા પછી પત્ની માટે એક જ સર્વત્ર હોય છે, પૂર્ણ પરમેશ્વર એક જ હોય છે અને એ માત્ર ને માત્ર તેનો પતિ હોય છે. આજે વૃંદા સર્વત્ર વાતને ભૂલી જાય છે કે મારો પતિ પરમેશ્વર તો માત્ર ને માત્ર આ સંતોષ છે, જલંધર છે. આથી કરી તેની સેવા કરવી એ જ મારો નારી ધર્મ છે. સત્ય અને સતીત્વનો મુખ્ય ધર્મ એ છે. આથી કરી તે પતિની સેવા કરવા લાગે છે. અહીં તેના પતિને કોઈ હરાવી શકે એવું નથી એ વાત જાણે છે. પરંતુ સતીના મનની અંદર, વૃંદાના મનની અંદર ઘણા બધા સંકોચો હોય છે અને પોતાના પતિને અમર બનાવવા માટે, પોતાનું સતીત્વ ને ઊંચું લઈ જવા માટે આ વૃંદા છે ભગવાનની મહાતપ કરે છે, મહાતપસ્યા કરે છે. અહીં એનો તપ એટલું બધું પ્રબળ બની જાય છે કે જલંધરને પણ એ તપની ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. અહીં આપણે કહીએ છીએ ને કે નારી ધારે તો સર્વત્ર કરી શકે છે. પોતાના કુટુંબની સાથે સાથે પોતાના આવનાર વંશજોની નામાવલી પણ શ્રેષ્ઠ કરતી જાય છે. એક સ્ત્રીમાં અનેક ગણા સદગુણો હોય છે. એક સ્ત્રી પોતાના સતીત્વને પ્રાપ્ત કરે અને સતીત્વ એક પતિ નારી ધર્મને નિભાવે તો આ સ્ત્રી સામે ભગવાન સાક્ષાત નમન કરી જાય છે. એવી સ્ત્રીઓ આપણા જગતની અંદર જન્મી છે. અનેક આવી સતીઓ જે કહેવાય છે સતી અનસૂયા કે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પરીક્ષા કરવા આવ્યા ત્યારે તેને ભગવાન ઉપર પાણી છાંટી અને ભગવાનને બાળક બનાવી દીધા હતા. સત્યવતી સતી કે જે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા લઈ આવી હતી, એમ સતી સીતા પણ અતિશય ભક્તિને કારણે મહાસતીને પ્રાપ્ત, સતીત્વને પ્રાપ્ત કર્યા હતા. અહીં સતીનું તપ જોઈ ભગવાન તેની પર પ્રસન્ન થાય છે. આ બાજુ આપણે દરેક વાતને ટૂંકમાં લેવી છે કે આ બાજુ સર્વત્ર રીતે શંખચૂડને જલંધરને હરાવી શકે એવું કોઈ પણ રાજા નથી. એ જ્ઞાન થાય છે ત્યારે સર્વ દેવી દેવતાઓ કહે કે હવે જો આ શંખચૂડ તો ઠીક છે, પરંતુ હવે જો આનું કોઈ સંતાન થયું તો એ સંતાન તો સર્વત્ર કબજો કરી લેશે, કારણ કે આ તો ભક્તિ ભાવ વાળો છે. અહીંયા જેમ કાલે આપણે કાર્તિકેયની વાત કરી કે ભગવાન પાસે, શિવજી પાસે, પાર્વતી પાસે દેવો આવીને કહે છે કે પ્રભુ જો તમારા તેજથી કોઈ સંતાન ઉત્પન્ન થયું તો એ તો સર્વ લોકનો માલિક બની જશે. એવું થોડુંક નક્કી છે કે બાપ જેવા દીકરા થાય. આજે અહીંયા દેવી દેવતાઓ એવો વિચાર કરે છે, એવું થોડુંક નક્કી છે કે જલંધર અને વૃંદા જેવું જેનું સંતાન થાય, કદાચ તે દેવલોક ઉપર કબજો જમાવવાનો વિચાર લઈ તો આના તેજને આપણે સહન ન કરી શકીએ, આપણે હાથ થાય. આથી કરી આપણે એને હરાવવો જ જોશે. અહીં કથા સમછોડી અનેક રીતે મળે છે. આવી તમને એક વાત પર સ્પષ્ટતા કહી દઉં કે ભારતની અંદર 300 થી વધારે રામાયણો મળે છે. એમાં અમુક પાત્રના કાલ મારી મોટી માએ ચર્ચા થતી હતી કે અમુક પાત્રો છે એમાં 3-4 રીતે જન્મો બતાવવામાં આવ્યા છે, 3-4 રીતે એની કથન કહેવામાં આવ્યું છે કે તમારા મગજની અંદર શંખચૂડ વિશે કોઈ કથા હોય તો આ કથા પણ રામ કથામાં છે, બીજી કથા પણ રામ કથામાં છે. એટલે એવું નહીં વિચાર લેતા કે આ બીજા રસ્તે જાય છે. એટલે અહીંયા જે દેવી ભાગવત હું પોતે આની પર 2-3 વાર વિચાર્યું. દેવી ભાગવત ની અંદર વૃંદાની કથા થોડી અલગ રીતે આવે છે. એટલે મેં તમને કીધું એમ કે યુગો જ્યારે ફરતા જાય ત્યારે બ્રહ્મા પણ બદલાઈ જાય છે, ઇન્દ્ર પણ બદલાઈ જાય છે અને ભગવાન પણ બદલાઈ જાય છે. તો જ્યારે જે બદલાતો હોય વારે કરીએ શ્રી કૃષ્ણ, આ શ્રી કૃષ્ણ તો આપણી સામે હમણાં કલિયુગના 5253 વર્ષ પહેલા જે કૃષ્ણની વાત નથી હાલતી હો, આ વૃંદાની વાત છે. એમાં શ્રી કૃષ્ણ રાધા આવ્યો ને તમે કયું બાકી એક વિચાર મગજ વાળો વ્યક્તિ હોય એમ વિચારે
ત્યાં કૃષ્ણ અને રાધાની વાત કરે છે અને વાત પાછું રામના જન્મ માટે કરે છે. એટલે તો કે ઘણા કરોડો વર્ષ પહેલા જો આને કરી એક યુગ બદલે કલિયુગ સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ પછી કલિયુગ. હવે 71 વખત આવી ચોકડી પૂરી થઈ જાય ત્યારે એક મન્વંતર પૂરો થાય. આવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય અને આવા 2 કલ્પ પૂરા થાય ત્યારે એક બ્રહ્માનું પદ જાય. એવા ત્યાગની વાતો છે કે રાધા અને કૃષ્ણ તરીકે ભગવાને ઘણી વખત જન્મ લીધા છે. આ તેજીની વાત છે. અહીંયા વૃંદાવને સંચોળનું જો કોઈ સંતાન ઉત્પન્ન થશે તો એ સંતાન કદાચ સર્વત્ર લોક ઉપર રાજ કરી લેશે. આથી કરી અને એનો સંતાન ન થવા જોઈએ અને આ જેમ બને વહેલો સંચોળને મૃત્યુદંડ આપવો જોઈએ, જલંધરને મારી નાખવો જોઈએ એવો વિચાર કરે છે. બધાય બ્રહ્મા પાસે જાય છે તો કે બ્રહ્માજી કહે છે કે જાઓ તમે મહાદેવ પાસે જાઓ. અહીં બધાય મહાદેવ પાસે આવે છે. મહાદેવ કહે છે વાંધો નહીં, ચાલો દેવો તમારા રક્ષણ માટે હું તત્પર છું. મહાદેવ પોતે યુદ્ધ કરવા આવે છે પરંતુ મહાદેવ સામે સંચોળી હારતો નથી. ત્યારે બધા વિષ્ણુ પાસે જાય છે કે મહાદેવ પણ એને હરાવી શકતા નથી, હવે શું કરવું? તો મહાદેવ જો આને ન હરાવી શકે તો હરાવી કોણ શકે? ત્યારે વિષ્ણુ ભગવાન કે આને સીધી રીતે હરાવી શકે એવું કઈ છે નહીં. આને હજારો વર્ષ ખાલી પાણીમાં એક પગે ઊભીને તપ કર્યું છે અને બ્રહ્મા અને મારા ખુદના પણ આશીર્વાદ છે, શિવના પણ આશીર્વાદ છે અને આમ ન હરાવી શકાય. તો કે હવે શું કરવું પ્રભુ? આ તો સર્વત્ર દેવલોક ઉપર રાજ કરી લેશે. તો કે હવે એના હાટુ કપટ જ કરવું પડે. આ વિષ્ણુની નારદ સાથે કપટ કર્યું હતું ને, એમાં વિષ્ણુ ફરીથી કપટ કરે છે અને વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે તમે છે ને જાઓ એની સાથે યુદ્ધ કરો ને હું કપટથી એની પત્નીના સતીત્વને ભંગ કરી નાખું. કારણ કે મારું વચન છે કે હે સતી, તમે સતીત્વ તરીકે એક પતિ નારી તરીકે આ પૃથ્વી પર રહેશો. ક્યારેય પરપુરુષ સામે હેરશો નહીં, જોશો નહીં. ક્યારેય તમારા મનને કોઈ પરપુરુષ મોહિત નહીં કરી શકે. તમારા મન ઉપર તમારું એટલું કાબુ રહેશે ને ત્યાં સુધી તમારા પતિની ઉપર કોઈની ખરાબ દ્રષ્ટિ પડવી તો શું, કોઈ કચ પણ નહીં કરી શકે, કોઈ અડી પણ નહીં શકે, કોઈ આપણે કહે કે વાળ વાતો ન કરી શકે. એમ તમારા પતિનો કોઈ પણ 14 લોકનો કોઈ પણ વ્યક્તિ પણ તમારો વાળની વાતો કરી શકે. અને સતીત્વને પ્રાપ્ત કરેલી આ સતીનું સતીત્વ ભંગ થાય તો જ સંચોળનું મૃત્યુ થાય, જલંધરનું મૃત્યુ થાય એવો વિચાર કરી અને આ બાજુ મહાદેવનું ને સંચોળનું યુદ્ધ હાલે છે. આ બાજુ નારાયણ સંચોળનો રૂપ લે છે, તેનો ભેંસની અંદર આવી જાય છે અને સતીની સામે આવે છે. સતી વૃંદા વિચારે છે કે મારા સ્વામી મહાદેવ સાથે યુદ્ધ કરતા એટલા વેલા આવી ગયા, કારણ કે મહાદેવને હરાવે કોઈ સામાન્ય બાબત તો નથી કે મહાદેવને તાત્કાલિક હરાવી નાખાય. અહીં પરંતુ હાસ્ય કરે છે અને કહે છે કે હા સતી, તમારા સતીત્વના હિસાબે અને મારા યજ્ઞ કર્મ અને મારી જે મેં સર્વત્ર તપસ્યા બળથી બ્રહ્મની પ્રાપ્તિ કરી છે એ બળના હિસાબે કરે અને મહાદેવ પણ મારા સામે હારી ગયા છે. મહાદેવ કૈલાસમાં ભાગી ગયા. ત્યારે સતીને એમ કહે તમારો પતિ પોતે જ આવીને એમ કહે કે હું આ છું આ કરું છું, ત્યારે તમારે વાતનો સ્વીકાર કરવી જ પડે. અહીં ફરી વાર સતીને દ્વિધા થાય છે કે મારા પતિ એટલી વારમાં કદાચ મહાદેવને ન હરાવી શકે, પરંતુ પછી તરત જ વિચાર આવે છે કે મારી સાથે તો મારા પતિ પોતે જ કહી રહ્યા છે તો સત્ય જ હશે. આવો વિચાર કરી અને તેના ભાગપક્ષાન કરે છે અને નારાયણ રૂપી સંખોટ તેમની સાથે માગણી કરે છે. અહીંયા સંભોગની માગણી કરતા તે તેની સાથે સર્વત્ર રીતે સંભોગ કરે છે અને તેના સતીત્વને નારાયણ નષ્ટ કરે છે. ત્યારે સતીત્વને નષ્ટ કરે છે ત્યારે આ બાજુ મહાદેવ ત્રિશૂળથી શમશૂળનો વધ કરી નાખે છે અને શમશૂળનો વધ થતાની સાથે જ્યારે શમશૂળ નીચે પડે છે ત્યારે જાણે કે બ્રહ્માંડ ધ્રુજી ઉઠે છે, ધરતી ધ્રુજી ઉઠે છે, સમુદ્ર જાણે કે પાણીને બારોબાર ફેંકવા લાગે છે, ચારે બાજુ વીજળીના કડાકા ભડાકા થવા લાગે છે અને સતીત્વ નષ્ટ થતાની સાથે જ વૃંદાની આંખો ખુલી જાય છે. જોઈ છે કે કાંઈક અણગમતી વસ્તુ બની ગઈ છે, કાંઈક ન થવાનું થઈ ગયું છે અને
આંખ નીચે છે એટલે તરત તાજીને દેખાય છે કે એના પતિને મહાદેવે મૃત્યુદંડની સજા કરી દીધી છે. ત્યારે આમ કરી ડાબી સાઈડ ફરે છે તો તેની પાસે તેના પતિ રૂપી ભગવાન નારાયણ બેઠા હોય છે અને એને જોઈને કહે છે કે મારો પતિ તો અત્યારે મૃત્યુ પામ્યો, તમે કોણ છો? સાચા રૂપ આપો. એવું કહે છે. ત્યારે નારાયણ પોતાના સાચા રૂપ આવે છે. ત્યારે મારા સતીત્વને ભંગ કર્યો છે આવો કહી અને સતી તેની પર પાણી છાંટી અને શ્રાપ આપે છે અને જ્યાં પથ્થર જેવું કૃત્ય કર્યું છે, આખું જગત તમને જગતનો નાશ થાય છે, આખું બ્રહ્માંડ તમને પૂજે છે. મેં પણ તમને પતિ તરીકે પ્રાપ્ત કરવા હજારો વર્ષો તપસ્યા કરી, છતાં પણ તમે મારી પર પ્રસન્ન ન થયા. ના, તમારા નિજી સ્વાર્થ માટે થઈ મારા સતીત્વને તમે નષ્ટ કર્યું. હે નારાયણ, તમારાથી પૂછો આ પૃથ્વી પર કોઈ પથ્થર ન હોય, સાવ પથ્થર બની જાઓ. આમ કહી અને ભગવાનની પર પાણી છાંટી દે છે અને ભગવાન પથ્થર ઉપર બની જાય છે. અને આ પથ્થર માં નારાયણની ઈચ્છા હતી છે, અહીંયા પણ ભગવાનની ઈચ્છા હતી. કારણ કે ભગવાને આ વૃંદાને વચન આપ્યું હતું કે હું રોજ માટે તારી સાથે રહીશ. ત્યારે ભગવાન કહે છે કે હે દેવી, આ તો મારી ઈચ્છા હતી. અને ત્યારથી કરી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બની જાય છે અને આ વૃંદા જેનું આપણા ઘરે ઘરે પૂજન થાય છે, તુલસી રૂપી આપણે ઘરે ઘરે પૂજન થાય છે. અને ભગવાન વચન આપે છે કે જ્યારે કળિયુગ આવશે ત્યારે કળિયુગની અંદર ગળતીની અંદર નદીમાંથી હું શાલિગ્રામ રૂપે પ્રગટ થઈશ અને ઘરે ઘરે તુલસીના ક્યારા રૂપી તમારો સોળ વવાશે અને દર વર્ષે તમે મારા સાથે લગ્ન થશે. છતાંય આપણે કારતક સુદ એકાદશીને દિવસે લગ્ન કરીએ છીએ ને, તુલસી વિવાહ જેને આપણે કહીએ છીએ. દર વર્ષે તમારા મારી સાથે લગ્ન થશે, છતાં પણ હે દેવી તમે જન્મો જન્મ સુધી કુંવારા રહેશો. તે તુલસી માતા છે, કુંવારા છે. અને તુલસી માતાને આવું વચન આપે છે. એટલે ભગવાનના દેવીના શાપને સતીના શાપ પણ અહીં લાગેલા છે. અહીં આગળ ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે હવે હું તમને રામના જન્મ પહેલા રાવણના જન્મ વિશે કથા કહું છું કે રાવણની જન્મ આ પૃથ્વી પર કઈ રીતે થયો હતો. તો કઈ પુલકસ્ય નામના ઋષિ હતા. એ પુલકસ્ય ઋષિ મહાતપસ્વી અને મહાતેજસ્વી હતા. એ તૃણબ્રહ્મ નામના બ્રાહ્મણને આશ્રમમાં અંદર જાય છે અને ત્યાં મહાતપ કરવા લાગે છે. આ તપની અંદર અતિશય તપ કરતા અહીંયા પણ ઇન્દ્રની વાત આવે છે. જો ઇન્દ્ર મહાસ્વાર્થ થશે, ઇન્દ્ર વારે ઘડીએ જે કોઈ તપ કરવા લાગે એની તપ ભંગ કરવા માટે આવી જાય છે. એટલે અહીંયા ઇન્દ્ર પોતાની અપસરાઓને મોકલે છે, ઘણી બધી સ્ત્રીઓને મોકલે છે. અહીં ઋષિનો તપ કરવા માટે, તપને ભંગ કરવા માટે ઘણી બધી સ્ત્રીઓ અપ્સરાઓ આવી જાય છે. પરંતુ પુલકસ્ય ઋષિનો તપ ભંગ થતો નથી. પરંતુ અહીં પુલકસ્ય ઋષિ એના સામે જોવે છે અપ્સરાઓ જવું હોય અને ત્યાં કોઈ શાપ નથી આપતા. કારણ કે એનો સંકલ્પ નહોતો તપનો કે હું આ મારી નિંદ્રા કરું ના. જેને જેને શ્રાપ આપ્યા ને એ બધા સંકલ્પ ઉપર હતા કે આ સંકલ્પ કર્યો હોય તેનો ભંગ થાય. જો કોઈ સંકલ્પ વગર કાર્ય કરવાનો ઉભા થાવ તો ભંગ ન કહેવાય. યથાશક્તિ યથા યોગ્ય તમે કોઈ જાપ કરો, અનુષ્ઠાન કરો, દેવી દેવતાઓનું પૂજન કરતા હોય ત્યાં તમે એમ કીધું કે યથાશક્તિ યથા યોગ્ય, શક્તિ પ્રમાણે ન. હું મારી શક્તિ પ્રમાણે 5, 50, 5000, 5 લાખ નામ લઈ, જેટલા શક્તિ હોય એટલા જાપલા નામ લઈ યથાશક્તિ તમે શબ્દ બોલી ગયા ને પછી તમે કદાચ 5 લાખ કરવાના હોય પણ 5000 ઉભા થાવ તો એનો પાપ ન લાગે. એમ પુલકસ્ય ઋષિ આંખો ખોલે છે તો સામે અનેક અપ્સરાઓ હોય છે, અનેક સ્ત્રીઓ હોય છે. આથી કરીને ભગવાન ની ભક્તિ કરતા એવા પુલકસ્ય ઋષિ કહે છે કે તમે મારો તપોભંગ કરવાના પ્રયત્ન કરી રહ્યા છો, જાઓ, ચાલ્યા જાઓ. એટલે થોડીક વાર ક્રોધિત જોઈ અને બધી અપ્સરાઓ ભાગી જાય છે, પરંતુ પાછી આવી જાય છે. પાછી આવીને નૃત્યાંગના કરવા માંગે છે, નાચવા માંડે છે. ત્યારે પુલકસ્ય ઋષિ કહે છે કે હવે પછી કોઈ પણ સ્ત્રી મારી સામે આવી અને મારી દ્રષ્ટિ એની પર પડી તો એ આપોઆપ ગર્ભ રહી જશે, ગર્ભવતી બની જશે. આવું કહેતાની સાથે સર્વત્ર પુસરાઓ સહિત બધી સ્ત્રીઓ ત્યાંથી ભાગી જાય છે. આ બાજુ આ એક વખત
જેના આશ્રમની અંદર પુલકેશ્ય ઋષિ તપ કરતા હતા એ બ્રાહ્મણની કન્યા ત્યાં આવે છે. એનું નામ ગુણાવતી હતું અને ત્યાં આવે છે અને તેની સામે પુલકેશ્ય ઋષિની દ્રષ્ટિ પડી જાય છે અને દ્રષ્ટિ પડતાની સાથે આ કન્યાને ગર્ભ રહી જાય છે. ગર્ભ રહેતા એના પિતાને ખબર પડે છે ત્યારે તે પુલકેશ્ય ઋષિ પાસે આવે છે અને કહે છે કે હે પ્રભુ, મારી કન્યા તો અજાણતા તમારી સામે આવી ગઈ, એને કોઈ ખ્યાલ નહોતો, તમે કોણ છો એ પણ ખબર ન હતી અને અજાણતા તમારી સેવામાં આશ્રમની સેવા કરવા માટે આવી હતી, વારવા ચોરવા માટે, આ કરવા માટે આવી હતી. પરંતુ હે પ્રભુ, તમારો દ્રષ્ટિનો ભોગ બની ગયા છે. હે પ્રભુ, તેની પર કૃપા કરો અને તેનું પાણી ગ્રહણ કરો. આપણે લગ્ન થાય પાણી ગ્રહણ કર્યું કહેવાય. આપણે કહીએ કે 16,000 ગોપીઓનું ભગવાન શ્રી કૃષ્ણએ પાણી ગ્રહણ કર્યું હતું. પતિત્વ તરીકે અધિકાર આપો. પતિત્વ તરીકે એક અંકુશ રાખવા વાળો કોઈને કોઈ હોય આપી તો એ આપણે કાલે તુલસીદાસની ચોપાઈ કીધી હતી કે ઢોલ કે નાલ ને શુદ્ર આ બધા ઉપર એક અંકુશ રાખવા વાળો વ્યક્તિ હોવો જોઈએ. તો અંકુશ રાખવા માટે એનો પતિ કહેવાય છે. કોઈનો જો અંકુશ જ ન હોય, જ્યાં પ્રજા પર અંકુશ ન હોય ને ત્યાં જ્યાં જ્યાં વિનાશ થયો ને દુર્યોધને હોય તો ખબર છે પાંડવોને વનવાસ ગયા કે 13 વર્ષ પૂરા થયા પછી ત્યાં વિચાર્યું કે આ પ્રજા પાછી છે ને પ્રજા મારી છે જ નહીં. દુર્યોધનને પહેલેથી ખબર હતી પ્રજા તો યુધિષ્ઠિરને ચાહે છે, પણ પ્રજાને કંઈક કેવું આપવું આપણે કે પ્રજા મારી બની જાય. તો કે હું આપું તો બધું મફતનું આપવા માંડું. જેને જે કરવું હોય છૂટ, અંકુશ જ રાખવાનો. જ્યાં ખાવું હોય ત્યાં છૂટ, જેવા કપડા પહેરવા હોય એવા છૂટ, જેવું જે ખાવું હોય એ છૂટ, જે કરવું હોય એ છૂટ. આ બધી છૂટ આપી દીધી એટલે અંકુશ વગરની પ્રજા થઈ ગઈ. અંકુશ વગરની પ્રજા થઈને એટલે આખી પ્રજા બગડી ગઈ અને પ્રજા બગડીને દુર્યોધનના સાથમાં ગઈ એટલે પ્રજા પણ ગઈ દીધી. ત્યારે અહીં આપણે કહીએ ને પેલાના જમાનાની અંદર રાજાઓ 4-4, 5-5 લગ્ન કરતા. આપણે કહીએ ને દશરથ રાજાએ પણ અહીં એક રામાયણની અંદર ખાલી આ 3 પત્ની ને બીજી અન્ય 78 રાણીઓનો તો 78 રાણી બીજી પણ હતી એવો પણ એક ઉલ્લેખ મળે છે. તો આ રાજાઓ 3-3, 4-4 પત્ની શા માટે કરતા હતા ખબર છે? તો કે રાજ દોહ લાગુ ન પડે એટલા માટે. ક્ષત્રિયોનું પહેલું કર્મ શું હતું? ક્ષત્રિય કર્મ ધર્મ બજાવવા માટે થઈને અનેક લગ્ન કરતા હતા. આપણે જેટલી કથાઓ સાંભળીએ કથાઓની અંદર તો રાજાઓ ધર્મના રક્ષણ માટે, બ્રાહ્મણોના રક્ષણ માટે, બેન દીકરીઓના રક્ષણ માટે, યુદ્ધ કરવા માટે 14-14 વર્ષના 15-15 વર્ષના ક્ષત્રિયો પોતાના દીકરાને યુદ્ધ કરવા માટે મોકલી દેતા હતા અને એનું ધડ કપાઈ જાય તો હુજન ન કરતા, એની પર ગર્વ કરતા કે અમે આવા સંતાનને જન્મ આપ્યો છે. એટલે રાજાને ત્યાં એક પુત્ર હોવો એ દોષ ગણાતો. કારણ કે કાલ સવારે રાજ ઉપર કઈક આફત આવી જાય અને કુંવર યુદ્ધ કરવા જવું હોય ને સામે પોતાના દુશ્મનની સામે હણાઈ જાય તો અહીંયા રાજ્ય તો કે રાજકુમાર વગરનું થઈ જાય, રાજા વગરનું થઈ જાય. એટલા માટે અને આ ક્ષત્રિયો એકથી વધારે લગ્ન કરતા હતા. તો વાત એવી હતી કે લગ્ન કરવાની, પાણી ગ્રહણ કરવાની વાત કરે છે. અહીંયા ઋષિ તેનો સ્વીકાર કરે છે અને એની સાથે લગ્ન કરે છે. લગ્ન કરવાથી એને ત્યાં એના જેવો જ મહાન ઋષિનો જન્મ થાય છે અને એનું નામ હતું વિશર્વા. વિશર્વા નામના પુત્રને પ્રાપ્ત કરે છે. આ વિશર્વા નામનો પુત્ર મહાતપસ્વી અને મહાતેજસ્વી બને છે. આ બાજુ લંકા એટલે શું ને લંકા ક્યાંથી છે એ વાત આવી જાય છે કે જે રાવણના નાના મોટા વ્યક્તિઓ હતા એ 3 ભાઈઓ હતા, માલી, સુમાલી અને સિમાલી. આ 3 જણા આ પૃથ્વી પર અતિ તપસ્યાથી કરી અને મહા પૃથ્વી પર રાજ કરે છે. એના તપથી ભગવાન બ્રહ્મા તેની પર પ્રસન્ન થાય છે અને તેને સર્વત્ર આપવાનું કહે છે. આ બાજુ તેઓ પાતાળ લોકમાંથી લંકા બહાર લાવે છે અને અહીંયા છે ભગવાન તેમની સાથે યુદ્ધ કરવાનો દેવતાઓ તેમની પાસે જઈ અને કહે છે કે પ્રભુ આ લોકોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ભગવાન
તેની સાથે યુદ્ધ કરવા માટે આવે છે અને યુદ્ધ કરવામાં સુમાલી ભગવાન વિષ્ણુ સાક્ષાત તેને હણી નાખે છે। ત્યારે આ બંને ભાઈઓ માલી સાથે પાતાળ લોકની અંદર ફરીથી વયા જાય છે અને પાતાળ લોકની અંદર લંકાને લેતા જાય છે અને વિશ્વેશ્વરવાને ત્યાં સર્વત્ર રીતે કુબેરનો જન્મ થાય છે। કુબેર છે એ બ્રાહ્મણનો ગોળમાયો થાય છે અને કુબેરનો જન્મ થાય છે અને કુબેર મહાતપસ્વી યશસ્વી અને કીર્તિવાન બને છે। અહીંયા જે ઋષિ કન્યા હતી એ કુબેરને કહે છે કે તમે પાતાળ લોકની અંદર જાઓ અને ત્યાંથી લંકાને લઈ આવો। આથી કરી કુબેર પાતાળ લોકની અંદર જાય છે અને લંકાને લઈને આવે છે। લંકાને પૃથ્વી પર સ્થાપિત કરે છે અને પૃથ્વી પર સ્થાપિત કરી તેની પર રાજ કરવા લાગે છે। આ બાજુ માલી થોડા વર્ષો પછી પૃથ્વી પર આવે છે, જુએ છે તો પોતાની લંકા જેનો માલિક શાહજહાં એ હતા એ લંકા પર કોઈ રાજન રાજ કરી રહ્યો છે એવો વિચાર કરી અને જુએ છે તો ત્યાં કુબેરનો રાજ હોય છે। ખૂબ જ ધનાદય અખંડ સંપત્તિ નો માલિક રત્ન જડિત અક્ષય લંકાની જે લંકા કુબેરની લંકા છે આપણે સ્ફોટ કરવા જાવું છે એટલા માટે કુબેરની જે લંકા હતી એનું વર્ણન જે છે વાલ્મીકી રામાયણની અંદર એટલું વર્ણન તો તુલસીદાસ કવિ પણ નથી કે રામચરિતમાનસની અંદર ખૂબ જ વિશાળ કાયની લંકાને જોઈ પોતાની લંકા કરતા પણ અદ્ભુત લંકાને જોઈ અને મારે વિચાર કરે છે કે આ રાજા કોણ છે અને સર્વત્ર તપાસ કરે છે કે આ રાજા તો આ ઋષિના દીકરા છે એને આ લંકાને ફરીથી સારી એવી સજાવી છે। આથી કરી અને આ ફરીથી પોતાના લોકની અંદર જાય છે। પાતાળ લોકની અંદર આવી અને પોતાની એક કૈકેયી નામની દીકરીને બોલાવે છે અને કહે છે કે હે પુત્રી, જ્યાં ખરેખર આપણો અધિકાર હતો, જ્યાંના રાજા આપણે હતા, આ તો વિષ્ણુના ડરને હિસાબે આપણે પાતાળ લોકની અંદર આવી ગયા કરી અમારો વધ કરી નાખે। એ રાજ્ય પર લંકા પર અત્યારે કુબેરનું રાજ છે, પરંતુ એ કુબેરનું રાજ શા માટે છે? કારણ કે વિશ્વેશ્વર એના પિતા છે। આથી કરી અને આ પુલકેશી ઋષિના આશ્રમની અંદર વિશ્વેશ્વર નામના ઋષિ તપ કરે છે। તું એની પાસે જા અને તું એની સાથે લગ્ન કર, જેથી કરી કુબેર જેવું સંતાન આપણે પ્રાપ્ત થાય અને તારા વંશને કારણે હું ફરીથી પૃથ્વી લોક પર જઈ અને રાજ કરી શકું। પોતાની દીકરીને આમ કહે છે ત્યારે કૈકેયી પૃથ્વી લોક પર આવે છે અને ઋષિના આશ્રમે જઈ ઋષિ સમક્ષ ઊભી અને તેની સેવા કરવા લાગે છે। ઋષિ આંખો બંધ કરી તપ કરતા હોય છે। ઋષિની આંખ ખુલે છે અને વિચારે છે કે કોઈ કન્યા પોતાની પૂજા કરી રહ્યા છે। ત્યાં વિશ્વેશ્વર કહે છે કે હે દેવ કન્યા જે ડાકી, હે સુંદરી તમે કોણ છો અને શા માટે તમે અહીં આવ્યા છો? ત્યારે આ કન્યા કૈકેયી કહે છે કે હે મહર્ષિ, આપ તો મહાજ્ઞાની છો, મહાતેજસ્વી છો, આપનાથી કોઈ રાત યજાન નથી, પરંતુ હે પ્રભુ, આપ આપની અંતર આત્માથી જાણી શકો છો કે હું શા માટે આવી છું, મારા મનની અંદર શું છે અને આપે મને દેવ કન્યા જેવી કહેલી છે તો હું એક નારી હોવાથી મારા મનની વાત આપની સમક્ષ રજૂ ન કરી શકું। કઈ ઈચ્છાથી આપની સમક્ષ આવી છું? આપ અંતર્યામી છો, આપ પોતે આંખો ઈચ્છીને જાણી લો કે હું શા માટે આવી છું। ત્યારે વિશ્વેશ્વર પોતાની આંખો ઈચ્છી અને કૈકેયી એ આખી વાતને જાણી રહી છે અને કહે છે કે હે દેવી, તમે મારી પાસે પુત્ર કામનાની ઈચ્છાથી આવ્યા છો, મારી સાથે લગ્ન કરવા માંગો છો? ત્યારે દેવી કહે છે કે હા પ્રભુ, મારી સાથે અત્યારે ને અત્યારે લગ્ન કરો અને મને સંતાન આપો। અહીં તેની સેવાથી વિશ્વેશ્વરમાં તેનાથી પસંદ થયા હતા, પરંતુ તેને સમજાવે છે કે ભાઈ અત્યારે સંધ્યાકાળ થયો છે। અહીં ઋષિ પોતાની તપસ્યામાંથી નિવૃત્ત થઈ રહ્યા હતા। સંધ્યાકાળના સમયે ઘણી વસ્તુ ન કરાય। સંધ્યાકાળના સમયે સૂતું ન રહેવાય।
નિદ્રા જો સંધ્યાકાળને સંધ્યાકાળ થઈ રહ્યો હોય અને ત્યારે નિદ્રા કરીએ તો અનિદ્રા માનસિક થઈ જવાય છે. આથી કરીને સંધ્યાકાળે નિંદર કરવાની મનાય છે. સંધ્યાકાળે જ્ઞાન લેવાની પણ મનાય છે, વાંચવાની પણ મનાય છે. વિદ્યાર્થીઓ ખાસ મગજમાં લઈ લેવું. વિદ્યાર્થીઓ હોય એટલે સંધ્યાકાળે સુવાય નહીં. સંધ્યાકાળ થઈ ગયો હોય ત્યારે સુતા હોય તેની વિદ્યા નષ્ટ થઈ જાય છે. સંધ્યાકાળે ભોજન પણ ન કરાય. ઘણા સંધ્યાકાળે ભોજન કરી લેતા હોય. મહારોગનું કારણ એક સંધ્યાકાળે ભોજન કરતા હોય ને, રાત્રિ થઈ જાય, સૂર્યોદયના અમુક ક્ષણો થઈ જાય પછી જ ભોજન કરાય. સંધ્યા આવા જો સૂર્ય ઘણાય ઢળતો હોય ને, સૂર્ય અસ્ત થતો હોય ને, ઘણાય ભોજન કરતા હોય તો રોગિષ્ટ બનાવી દે છે. ભોજનનો પણ સંધ્યાકાળે ત્યાગ કરવાનું લખેલ છે. અને ઋષિ જે કહે છે એ વાત કહું છું કે સંધ્યાકાળે પીડાગ્રહણ ન કરાય. સંધ્યાકાળે તો કઈ સંભોગ ન કરાય, પતિ પત્નીનું મિલન ન થાય. સંધ્યાકાળે જો પતિ પત્નીનું મિલન થાય અને જો એમાં કોઈ બીજ રોપાય તો એ સંતાન રાક્ષસ યોગીને પ્રાપ્ત કરે છે. અને વિશ્વસર્વા કહે છે કે હે દેવી, તમારી કામના બધી ઠીક છે, પરંતુ અત્યારે સંધ્યાકાળ થઈ રહ્યો છે ને અત્યારે આ કર્મ કરવું અયોગ્ય ગણાશે. પરંતુ એક રીતે જાણે કે તુલસીદાસ એવું લખે છે કે કૈકસીના મનની અંદર તો ફરીથી વખાણ કર્યા અને જે કામના હતી તો વાત અલગ થઈ ગઈ, પરંતુ ઋષિનું સ્વરૂપ જોઈને અત્યારે તો કામ વાસના જાગૃત થઈ જાય છે. અને ઋષિને કહે છે કે ના રે ના, તમે મારી સાથે અત્યારે ને અત્યારે લગ્ન કરો ને અત્યારે ને અત્યારે સંભોગ કરો ને મને સંતાનો અત્યારે ને અત્યારે આપવાનું વચન આપો, નહીંતર હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. અને સ્ત્રી હત્યા, આત્મહત્યા કરવાની વાત કરે છે ત્યારે એક બ્રાહ્મણ પોતાનો ધર્મ બજાવવાનો વિચાર કરે છે કે સત્ય કોને કહેવાય? તો કે સત્ય પોતાની પૂજા પાઠ કરવી એને સત્ય કહેવાય કે સામે કોઈ અન્યાય થઈ રહ્યો હોય તો એ અન્યાયમાંથી એને બચાવવું એ સત્ય કહેવાય. શું મારા કર્મને પૂર્ણ કરવો, મારા ધર્મને વળગી રહેવું એ સત્ય છે કે આ સ્ત્રીનો જીવ બચાવવો એ સત્ય છે? આ ઘણી વખત આપણે એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે કે ઘણા બધા લોકોએ ભગવાનને આપણી ભાષામાં કહીએ તો ઇમોશનલ બ્લેકમેલ પણ કહેવાય. ભગવાનને ન છૂટકે માનવું પડ્યું, ન છૂટકે આશીર્વાદ દેવા પડ્યા. ભાગવત કથા પણ અહીંથી ચાલુ થાય છે. બ્રાહ્મણે એમ કીધું મારે ત્યાં સંતાન સંતાન, ઋષિ ના પાડે છે એટલે સંતાન વગરનો હારો છે. પણ ધરા સંતાન આપો, નકર હું અત્યારે કુવામાં પડીને મૃત્યુ થઈ જાય, મરી જાવ, મારા પ્રાણનો ત્યાગ કરું. ત્યારે ઋષિ કહે છે કે ના, મારા સામુ જો બ્રહ્મત્યા થાય તો હું ક્યારેય પણ સત્યને જ પ્રાપ્ત ન કરી શકું. મારાથી મોટો કોઈ પાપી ન હોઈ શકે. અહીં આ ઋષિ પણ વિચારે છે કે મારી સામે સ્ત્રી હત્યા, બાળ હત્યા, કન્યા હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા આવી જે હત્યાઓ છે ને, આપણે 14 અંક છે એમ નહીં, પરંતુ 12 પ્રેત રાજાઓ છે ને, 12 પ્રેત રાજાઓને ત્યાં ભટકવું પડે છે. આમાંથી કોઈ પણ એક હત્યા થઈ ગઈ, એક હત્યા થતી જોઈ ગઈ ને, આપણા કહેવત છે કે એક વખત તમે આત્મહત્યા કરો તો 7 જન્મ સુધી તમારે આત્મહત્યા કરવી પડે છે. અહીં એ હત્યા થતી જો ને, તમને ખબર હોય ને તમે કોઈને બચાવો નહીં તો પણ તમે હત્યાના સહભાગી બનો છો. અને તમને જો કોઈ કહીને મરી જાય તો તમે હત્યા તમે પોતે કરી એમ ગણાય. આથી કરી અને ઋષિ વિચારે છે કે સ્ત્રી હઠ લઈને બેઠી છે અને એ જો મારી સામે પોતાની આત્મદેહ કરી નાખશે, આત્મહત્યા કરી નાખશે તો આ સ્ત્રી હત્યાનો પાપ મારી પર થશે અને હું પોતે સ્ત્રી હત્યા કરીશ. હું આ તપસ્યા કઈ રીતે કરીશ, કેવો પાપી બનીશ, એવો વિચાર કરી અને પોતાના ધર્મનો ત્યાગ કરી દે છે. અહીં તુલસીદાસ એવું પણ લખે છે કે સત્વ ધર્મ શું કહેવાય? સાચો ધર્મ કોને કહેવાય? કે તમારી સામે તમે ભક્તિ કરવા બેઠા હોય અને ધર્મ કરવા બેઠા હોય, માળા જપતા હોય, ત્યાંથી તમે અનુષ્ઠાનમાં બેઠા હોય, તમે એવું વિચાર્યું હોય કે હું આ 2 કલાક 5 કલાક સુધી અહીંથી ઉભો નહીં થાવ, ઊભી નહીં થાવ, પણ તમારી સામે કોઈ મહા અનર્થ થઈ રહ્યું હોય તો તમે ઊભું થઈ જવાની છૂટ છે. પેલા તમારો ધર્મ એ છે કે અનર્થ ન થવા દેવો.
પછી તમારો ધર્મ તમારે તમારા પોતાના, કારણ કે ઓલું અનર્થ છે થઈ રહ્યું છે એ સમાજને લાગુ પડે છે અને તમે જે ભક્તિ પ્રાપ્ત કરી રહ્યા છો, તમે જે ધર્મની પ્રાપ્તિ કરી રહ્યા છો એ તમારા માટે છે, જ્યારે સામે અનેક લોકો વાટે છે. એટલે પેલું મહત્વ તમારે સામે અનર્થ ન થવા દેવું નામ આપેલું છે તુલસીદાસે. એટલે મારી સામે કોઈ અનર્થ થઈ જશે તો મહાપાપી હું બનીશ એવો વિચાર કરી અને કૈકસી સાથે તે લગ્ન કરે છે. લગ્ન કરી અને ત્યાં ને ત્યાં સહવાસ કરી અને તેમને સંતાન થવાનો આશીર્વાદ આપે છે. પરંતુ તરત જ આ ઋષિ તેને એમ કહે છે કે હે દેવી, મારી કોઈ ઈચ્છા નથી છતાં પણ તમે મને મજબૂર કર્યો અને તમે દલાલ કરી તમારી સાથે સહવાસ કરાવ્યો. આથી કરી હું તમને શ્રાપ આપું છું કે તમારે ત્યાં એવા સંતાન થશે કે જે મહારાક્ષસી, મહાકાય અને ખૂબ મોટા દુરાચારી બનશે. ત્યારે કૈકસી તેના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે પ્રભુ ક્ષમા કરો, મારા વિચાર જે હોય તે. મેં તો મારા પિતાએ કીધું કે સારા સંતાનની પ્રાપ્ત કરવી, કુબેર જેવા પુત્રને પ્રાપ્તિ કરવી હોય તો ત્યારે વિશ્વ સર્વા સાથે લગ્ન કરવા જોઈએ, સહવાસ કરવો જોઈએ. એવી ઈચ્છાથી આપ જાણો છો કે મારી તો એવી જ ઈચ્છા હતી. તો હું તો એવી ઈચ્છાથી આવ્યો તો આવી હતું અને તમે મારી ઈચ્છાને જાણીને મારી સાથે લગ્ન કર્યા, છતાંય પ્રભુ તમે મને આવો શ્રાપ આપી રહ્યા છો. પ્રભુ ક્ષમા કરો. ત્યારે અહીંયા પણ કથાઓ જો અલગ અલગ રામાયણની અંદર વાલ્મીકી ઋષિની કથા કઈક અલગ છે, પણ જેને ટોપાઈ હાંભળી હોય, ટોપાઈ ગાઈ હોય, અનેક રામાયણો જેને સાંભળ્યા હોય એ લોકોને ખ્યાલ હોય કે અહીંથી ગોળ બાપા ખોટે રસ્તે જાય કે હાચા રસ્તે છે. આજ મુદ્દા પર મારા બાપુએ કીધું હતું કે આમાં તું ખોટા રસ્તે નહીં જાતો અને ચોખવટ જો ચોખવટ કરો ને ત્યાં તમારા મગજને કોઈ ખોટે રસ્તે ન લઈ જાય. ત્યાં અહીં એક રામાયણની અંદર એવું લખ્યું છે કે વિભીષણ ને રાવણની ઓરબાનો દીકરો હતો, પરંતુ અહીંયા કૈકસીને અહીંયા વિશ્વ સર્વા એવા વચન આપે છે કે તમારો એક દીકરો, કારણ કે તો આ રામાયણ સાચી થાય ને પુરોધતીના હિસાબે 3 સંતાનો તો મહાપાપી બનશે, પરંતુ એક દીકરો એવો હશે બનશે કે જે પ્રભુ ભક્તિને પ્રાપ્ત કરશે અને પ્રભુ ભક્તિને પ્રાપ્ત કરશે. એટલો જ નહીં પરંતુ પ્રભુની કૃપાથી ચિરંજીવી બની જશે. એટલે આ બીજો આપણે આપણી વાલીની વાત કરી હતી ને કે ચિરંજીવી, એવો જ આ કૈકસીનો એક દીકરો એટલે વિભીષણ. અહીં કથા ઘણા બોરની અંદર છે, તામિલ કથાની અંદર કઈક અલગ છે વિભીષણ વિશે વાત, એટલે જેની વાત હશે ને અલગ કથાઓમાં એમાં જ કહી હોય. બરાબર.